करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા, કિબિરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, ઉહૃ, ભસ, ધનજનધીશ, નિજવિજ, વિસતુર, છેલ્લે અંતિમ 3 ધાતુ। એમાં પહેલો અણિજીર ઉભયપદી આત્માને પદના પ્રત્યયો સિદ્ધ કરી રહ્યા છીએ, રૂપો સિદ્ધ કરી રહ્યા છીએ। વર્તમાન ને લટ પૂર્ણ કર્યો આત્માને પદમાં। લંગ લકાર અનધ્યતને લંગ વ્યસ્તન ભૂતકાળ જોવાનું છે। પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ, સાથે સાથે હવે પ્રત્યયો જે છે પરસ્મય પદ વર્તમાન લટમાં અને આત્માને પદમાં શું છે એ બંને 9 દુ 18 પ્રત્યયો 9 9, જેમ કે વર્તમાન લટમાં પરસ્મય પદમાં ટીપ છે તો એમાં ટી રહે છે, તો આત્માને પદમાં તંગ જે છે પ્રત્યાહાર રૂપે તો ત છે, તો સીધું તિત આત્માને પદાનામ તેરેથી તે થઈ જાય છે। ટી તે ઉભયપદીમાં ધાતુ પાઠમાં ચોથા પ્રકરણમાં બંને રૂપો આપેલા હોય છે। તો ટી તે, પણ તી અને તે કેવી રીતે બને છે એ આપણા માટે જરૂરી છે। દ્વિવચનમાં તસ જે છે પરસ્મય પદમાં, તો આત્માને પદમાં પ્રત્યય શું થાય છે અને કેવી રીતે થાય છે, તો આતામ જે છે એનું સીધું આતે થઈ જાય છે, તિત આત્માને પદાનામ તેરે। પણ આપણી પાસે અંગ જે છે પેલા અદંત અને અનદંત, અનદંતનો જ ભાગ અભ્યસ્ત છે જે અત્યારે આપણે કરી રહ્યા છે। બાકી તો અદંત અંગ 4 ગણમાં વિકરણ પ્રત્યય લગાવતા પાછળ અંગમાં અ રહે છે। 1 4 6 10 ગણના ધાતુઓ છે। 1930 માંથી 1700 ધાતુઓ, ખાલી 230 જ ધાતુઓ અનદંત છે અને અનદંતનો જ ભાગ અભ્યસ્ત છે। અભ્યસ્તમાં લગભગ 2 પ્રત્યયો બદલાય છે, પણ એ અભ્યસ્તને અનદંત અને અભ્યસ્તમાં લગભગ સરખા છે, એટલે 2 વિભાગ થયા જોવા જઈએ તો। ત્રીજો આવશે પણ એ લેટ લકારમાં આવશે બંનેમાં, એટલે અત્યારે તો માત્ર અદંત અને અનદંત માત્ર અભ્યસ્ત પૂરતો છે, 24 ધાતુઓ પૂરતો છે। તો આ રીતે બંનેમાં થોડો મહાવરો સમજીને કરશો તો તકલીફ નહીં પડે। આવી જઈએ અનધ્યતને લંગ આત્માને પદમાં પ્રત્યયો। આત્માને પદમાં મોટા ભાગે લંગ લકારમાં કોઈ સૂત્ર લાગુ પડતા નહીં, ઈતકરણ સિવાય। વિના લંગ લકાર આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે।
પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આતામ જ રહેશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં આત્મનેપદી સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે અને જમાં અ રહેલો છે તો અત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સ્વની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મઃ સૂત્ર રોકી લે છે. સસ દુષો રોહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અદનુનાસિક ઇત્સંજ્ઞા હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ. આથમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આથમ જ રહેશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે દ્વમ જ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે. આમ ત આતામ અત આતામ અત થાહા આથામ દ્વમ ઈ વહી મહી પ્રત્યય બનશે. તો લંગ લકાર, હા એક હજી કોમન. હા હલાદી ધાતુ છે અને લંગ લકાર છે તો લુંગ લંગ લુંગ છોડુદાત્તમ સૂત્રથી અટનો આગમ થશે. નવે નામમાં અડાગમ થશે. તો અહીંયા આત્મને પદમાં જોવા જઈએ તો પ્રત્યય બનાવવા માટે એક પણ સૂત્ર નહીં, સિવાય જમાં પણ એ આગળ આવી ગયું છે એટલે નવું કોઈ આવતું નથી. આત્મને પદે સ્વનતઃ. પરસ્મય પદમાં પણ અત છે પણ ત્યાં સૂત્ર અલગ છે, યદભ્યસ્તાત છે. આટલો બંનેમાં ફેર છે. લંગ લકારમાં એક પણ સૂત્ર નવું નહીં પ્રત્યય બનાવવામાં, સિવાય જ્યાં ઈતકરણ લાગુ પડે છે એ ઈતકરણ ઉદ્દેશ અવસ્થામાં પ્રત્યય હોવાને કારણે ઈતકરણ કરીએ છીએ. ઈતકરણમાં તો લોપ જ કરવાનો છે. તસ્ય લોપ દર્શન લોપ. તો પ્રત્યયો થયા ત આતામ અત થાહા આથામ દ્વમ ઈ વહી મહી. આવા પ્રત્યયો આત્માને પદમાં છે. લંગ લકારમાં આવી પ્રક્રિયા. બધા જ પ્રત્યયો કેવા છે? બધા જ પ્રત્યયો હલાદી અરે અત સિવાય આથામ ને આથામ સિવાય, ત્રણ સિવાય હલાદી અપિત છે અને પેલી બાજુ અજાદી અપિત છે. તો ટોટલી શું થશે? કેમી ટીચાથી ગુણનો નિષેધ થશે અને સીધું જોડી દેવાનું થશે. અને જ્યાં તકાર છે ત્યાં ચોહકુ અને પછી ખરીચા લગાવીએ છીએ અને ગણ પ્રમાણે નિજામ ત્રયાણામ ગુણ શ્લવથી અભ્યાસને ગુણ કરીશું. એ પણ નવું નથી. તો આવી જઈએ પ્રક્રિયા. ધાતુ છે
आणि जीर सुरेश કર્માભાઈ ધાતુ છે અને જીર ઈર સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો ધાત્વા દેહ અણુનઃ સૂત્રથી અણનો ન એટલે નીચ અને કર્તરી સ્વર જુહોત્યાદિભ્યો સૂત્રથી શબ્દલોપ અને શ્લોક સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે નીચની લાદી हि शेषः ये सूत्रથી એક ભાગનો લોપ એટલે નીચ અંતાન પ્રયાણ ભિન્નઃ શ્લોક સૂત્રથી રહેલા વિસ્તારનો કુલ એટલે નીચ અને ઉત્તમ પુરુષ વચ્ચેનો પ્રત્યય છે તો લાદી અપિત છે પંચાલ વર્ણનો હોવાથી ચોહો પુરુષ સૂત્રથી જનો પદ સૂત્રથી ઘનો પદ લિંગ નામ એ સૂત્રથી નો આગમ અલંત્યમ સૂત્રથી ટનો લોપ હવે જોડતા સહ સહ અનૈમિત્ત તે ગઈકાલે સ્વચ્છ કરતો હતો સુરેશ હિના નીચે હા સર હવે આવી ગયા સુરેશ આવી ગયા અને જીર ધાતુ છે એમાં ઈર ઈર્ષકના વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે ધાત્વા દેહ અણુના સૂત્રથી અણનો ન થશે એટલે નીચ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે જુહોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા નીચ નીચ થશે હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે નિનિજ પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ આતામમાં કોઈ પરિવર્તન થશે નહીં ને આઝાદી અપિત હોવાના કારણે કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી લંગ લુંગ લંગ લંગ લુંગ લંગ લંગ લુંગ લંગ લુંગ સ્વરદાત્ત સૂત્રથી અર્થનો આગમ થશે તની અલંત્યામ સૂત્રથી સંજ્ઞા થશે અને જોડી દેતા નિજામ ત્રયણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એનો ગુણ એ નિજ જોડી દેતા અનિજાતામ તૌ અનિજાતામ તે બે ગઈકાલે સ્વચ્છ કરતા હતા હિના હા સર અને હીર અને ઈર ઇતક સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે તો બસશે અણીચ ઈણી અને ધાત્વા દેહ અણુ નોહો સૂત્રથી અણના સ્થાને ની થશે તો નીચ કર્તરી શપ જોહોત્યાદિ સ્લવ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો નીજ નીજ અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો ની નીચ બનશે અને પ્રત્યય છે જ આત્મને પદે સ્વનતઃ સૂત્રથી અત થશે અને કિમિચર સૂત્રથી ગુણનો નિષેધ થશે અને
નિજ નિજ નિજમ નિજ ત્રયાણામ ત્રયાણામ સ્લૌથી નીના ને થશે તો ને નિજ આગળ અ, હા ચોહો કુહો સૂત્રથી ગ થશે નહીં લુંગ લુંગ લક સડુદાથી અટ નો આગમ અને કિમીચ સૂત્રથી ગુણનો નિષેધ થશે પછી જોડી દેવાનું ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે આદ્યંત ઉટકી થવાથી આગળ બેસશે અને નિજત એ બધા ગઈકાલે સ્વચ્છ કરતા હતા. હતા અલકા ધાતુ છે જીર ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી નીચ સંજ્ઞા થશે એટલે ણી જ બચશે. નહ સૂત્ર થી નીજ થશે. કર્તરી શબ્દ જુહોત્યાદિપ્ય શ્લવ સૂત્ર થી શબ્દનો લોપ. શ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજ નીજ. હલાદી શેષ સૂત્ર થી નીજ થશે. કાળનો પ્રત્યય છે થાસ. નવિભક્ત તોસ્મા સૂત્ર થી શનિ સંજ્ઞા નહીં થશે અને સસજુ રૂહુ સૂત્ર થી ઋત્વ થશે. ઉપદેશ અજનુ નાસિક સૂત્ર થી ઉનિત સંજ્ઞા થશે અને ખરો વસાનો વિસર્જનીય સૂત્ર થી રનો વિસર્ગ થશે એટલે પ્રત્યય બની જશે થાહા. અને અહીંયા ચોહો કુહુ સૂત્ર થી જની જગ્યાએ ક થશે. જની જગ્યાએ ચ થશે. હજી આગળ નિજમ ત્રયાણામ ગુણો શ્લોવ સૂત્ર થી નેની જ થશે. પછી ચોહો કુહુ થી જની જગ્યાએ ગ થશે અને ખરીચ સૂત્ર થી ગની જગ્યાએ ક થશે. અને ભૂતકાળ હોવાથી લુંગ લંગ લુંગ સ્વરૂપ દાતા સૂત્ર થી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થશે અને અધ્યંતો ટકીતો સૂત્ર થી આગળ બેસશે એટલે પ્રત્યય બની જશે નેનિક્થાહા. ત્વમ નેનિક્થાહા. હજી આગળ ત્વમ અનેનિક્થાહા. ત્વમ અનેનિક્થાહા. તું ગઈકાલે સ્વચ્છ કરતો હતો. અતીત નીજીર ધાતુ છે. ઈર સંજ્ઞા વાચ્યાથી ઈરનો લોપ થશે. થી અણનો ન થશે. કર્તરી શબ્દ ગ્રહણ લાગશે. જુવદાદી બે શ્લોકથી શબ્દનો લોપ થશે. શ્લોકથી દ્વિત્વ થશે. હલારી શીર્ષકથી અભ્યાસમાં એકનો લોપ થશે અને નિજામ ત્રયાણામ ગુણ શ્લોકથી નૈનિક થશે અને પ્રત્યય છે આથામ. આથામાં આથામ ડાયરેક્ટ જ ના હતા કઈ નથી કરવાનું નહીં. આગળ આગળ આ પેલા લિંગની સર્વદાતાથી અટનું આગમ થશે. ટની હલંત્યમ તે સંજ્ઞા થશે અને જોડી દેતા યુવામ નેની જાથામ. તમે બે ગઈકાલે સ્વચ્છ કરતા હતા. જ્યાંથી અપિત હોવાથી સર આ કઈ કરવાનું નહીં. ગુણનો નિષેધ નહીં. હા કપિટમાં હમ ટોટલી નિષેધ સૂત્રથી ગુણનો નિષેધ. નિષેધ. શાહ નૈયુમાં કોણ છે? શાહ નૈયુમાં છે કોઈ? શાહ નૈયુમાં રીના હશે. નીજીર ધાતુ છે એમાં ઈરની ઈર સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને ધાત્વાદેહ અણુ નહ સૂત્રથી અણના સ્થાને ન નો આદેશ થશે એટલે નીચ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે
અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા ની નીચ. નીચામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ ને નીચ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ધ્વમ જ રહેશે. ધ એ જલમાનો છે અને જ એ ચ વર્ગનો છે. તો ચોહો કુહુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જનો બીજો ગ થશે. અને લુંગ લંગ ડ્રુઅંગ વૃક્ષોદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અનેનિત્વમ. યુયમ અનેનિત્વમ. તમે બધા ગઈકાલે સ્વચ્છ કરતા હતા, શુદ્ધ કરતા હતા. ગ છે એ ખરી નહીં. એટલે હા દ એ ખરમાનો નથી એટલે ખરી ચ લાગશે નહીં. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. રમેશ. ને જે ધાતુ છે એમાં ઈ ઈત્સંગના વાચ્ય સૂત્રથી ઈનો આદેશ થશે. ઈની ઈત્સંગના થશે. પછી ધાત્વા દેવાનાનો સંમિત થશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિત્ય શ્લોક સૂત્રથી સપનો લોપ અને શ્લોક સૂત્રથી ધાતુમાં દિત્વ બરાબર નીચ નીચ. અને હલાદી શેષ સૂત્રથી નિનિત થશે. પ્રત્યય છે ઈટ. અને હલંદર સૂત્ર ઈટ સંજ્ઞા બરાબર ઈ. અને નિજનામ ત્રયાણામ ગુણ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. અને લુઆંગ લાંગ સડુ દાતો અધ્યાસની અટનો આગમ. અનિત સંજ્ઞા અને આદ્યંત તકથી આગળ બેસશે. અનેનિચી. અહમ અનેનિચી. હું ગઈકાલે સ્વચ્છ કરતો હતો. કર્માભાઈ. ધાતુ છે અણીચી. ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનો દર્શન લોપ. ધત્વા દેહ અણુનઃ સૂત્રથી અણનો ન એટલે નીચ અને કર્તરી સપ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે નીચ નીચ. હલાદી શેષ એ સૂત્રથી અનો લોપ એટલે નીચ. નીચામ ત્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી પૂર્વપ્યસમાં રહેલા પિતારનો એટલે નૈનિચ. પ્રત્યય વહી વહી અને મહી. ને મહિયમાં અંતિમ સૂત્રથી અહીનો લોપ એટલે વહી અને મહી સીધું જોડવાનું થશે. અને લુંગ લાંગ શબ્દ એ સૂત્રથી અર્થનો આગમ અને અંતિમ સૂત્રથી ત્રણનો લોપ એટલે આવા નૈનિચ વહી વયમ નૈનિચ મહી. ગઈકાલે અમે જે સ્વચ્છ કરતા હતા અને ગઈકાલે અમે બધા સ્વચ્છ કરતા હતા. ચોહકુ કેમ ના લાગે તો કે વકાર અને મકાર. મકાર છે. વકાર જે છે યણનો છે અને મકાર અનુનાસિક છે યાની યમનો છે. તો થઈ ગયા રૂપો સહ અને નિક્ત અને નિક્ત તૌ અને નિજાતામ તે
अनिनिजत त्वम अनिनिक्थः युवाम अनिनिजाथाम यूयम अनिनिध्वम अहम अनिनिजी आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि तो रूप सिद्ध થઈ ગયા સહ અનિનિક્ત તૌ અનિનિજાતામ તે અનિનિજત त्वम अनिनिक्थः युवाम अनिनिजाथाम यूयम अनिनिग्ध्वम अहम अनिनिजी आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि अतीत तः अनिनिक्त तौ अनिनिजाताम ते अनिनिजत त्वम अनिनिक्थः युवाम अनिनिजाथाम यूयम अनिनिग्ध्वम अहम अनिनिजी आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि सुरेश સહ અનિનિક્ત તૌ અનિનિજાતામ તે અનિનિજત ત્વમ અનિનિક્થા યુવામ અનિનિજાથામ यूयम अनिनिग्ध्वम अहम अनिनिजी आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि हीना हाँ सर सह अनिनिक्त तौ अनिनिजाताम ते अनिनिजत त्वम अनिनिस्थः युवाम अनिनिजाथाम युवाम अनिनिध्वम अहम अनिनिजी आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि कर्माभाई सह अनिनिक्त तौ अनिनिजाताम ते अनिनिजत त्वम अनिनिक्थः युवाम अनिनिजाथाम यूयम अनिनिग्ध्वम अहम अनिनिजी आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि अलका सह अनिनिक्त तौ अनिनिजाताम ते अनिनिजत त्वम अनिनिक्थः युवाम अनिनिजाथाम यूयम अनिनिग्ध्वम अहम अनिनिजे आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि अहम अनिनिजे खरी अनिनिजी हीना सह अनिनिक्त तौ अनिनिजाताम ते अनिनिजत त्वम अनिनिक्थः युवाम अनिनिजाथाम यूयम अनिनिध्वम अनिनिग्ध्वम अहम अनिनिजी आवाम अनिनिज्वहि वयम अनिनिज्महि रमेश
सः अनियमितः तो तौ अनियमिजातां ते अनियमिजत अहम् अनियमितः युवाम् अनियमिजातां यूयम् अनियमित्वम् अहम् अनियमिजी आवाम् अनियमित्वहि वयम् अनियमित्महि વિક્રમ. हाँ सर। હમ. स अनिनिक्त तौ अनिनिजातां ते अनिनिजत युवाम् अनिनिजातां यूयम् अनिनिग्ध्वम् अहम् अनिनिजी आवाम् अनिनिज्वहि वयम् अनिनिज्महि। હમ. તો અહીંયા લંગ લકાર આત્માને પદ પૂરો કરીએ છીએ. એ પછી લોટ લકાર આવશે. આજે નવા મહેમાન કોણ છે? શાહ, નૈયુ, તમારામાંથી કોઈ ઓળખે છે કે શાહ નૈયુને સંભળાઈ રહ્યું છે? નરેશભાઈ બોલું સાહેબ. નરેશભાઈ, હા, ધાનેરા. ધાનેરા. બરાબર છે. આવી જાઓ પાછા. હા બરાબર. અત્યારે તો વિસ્મૃત હશે આ બધું કે છે? ના વિસ્તૃત સાવડત. વિસ્મૃત છે ને, પણ આવી જશે સાંભળશો તેમ. બે ત્રણ લેક્ચર પછી આવી જશે. બરાબર છે. બરાબર. નિયમિત આવી જશો. જૂની બેચ આપણી હતી હજી ત્યાં સુધી નથી પહોંચ્યા. તમારી બેચ સુધી નહીં પહોંચ્યા, પાછળ છે. એટલે આવી જવાશે નિયમિત હશો તો. એક કહાની સરસ છે, વિસ્મૃત થાય એની. રામાનુજાચાર્યના પ્રસંગમાં છે. વિદ્વાન પંડિત માણસ રાજા બની જાય છે. રાજા બની જાય છે ત્યારે આ બધું જ્ઞાન જતું રહે છે. અને જ્ઞાન જતું રહ્યું એટલે પછી પાછું આ તો બરાબર નહીં. એટલે ફરી પાછા પંડિત બનાવવું હતું. પંડિત બનાવવું એટલે મોક્ષ આપવો, ફરીથી જન્મવું નહીં. અને રાજામાં પડી જાય એટલે હું પણ થઈ જાય, પછી સંસારમાં પડી જઈએ એટલે ફરી રાજામાંથી પંડિત બનાવવા માટે અને રાજા પદ પછી પંડિત બનવા માટે રાજા પદ જતું રહે છે અને પંડિત પદ સ્વીકારે છે. વિદ્યા ફરીથી સ્મૃતિ થવાથી આવું રામાનુજાચાર્યના જીવન પરિચયમાં આવશે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ.